બનાસકાંઠા ધાનેરા શહેરમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યાએ ફરી એકવાર લોકોની મુશ્કેલી વધારી છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને અન્ય સ્થળે આશરો લેવાની ફરજ પડી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાય છે, છતાં વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી। સ્થાનિકોએ તંત્ર પાસે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલથી ધાનેરામાં સમયસારથી વરસાદ પડી રહ્યો છે। વરસાદના 2 ઇંચથી ધાનેરા નીચાણવાળા વિસ્તાર છે તેમાં પાણી થઈ ગયું। તમે દ્રશ્ય બતાવી છે કે આ ઘર છે, આ ઘરમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે। કહી શકાય છે કે ખાટલા હોય કે પીપળું હોય કે ટાંકી હોય અને અનેક જગ્યાઓ પર ગેસના બાટલા પણ હોય ત્યાં તરતા જોવા મળી રહ્યા છે। પણ વારંવાર તંત્રને નગરપાલિકાને રજૂઆત કરવા છતાં હાલ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। તંત્ર તેરા વાયદા ક્યાં હુઆ એ હકીકત સામે આવી રહી છે, કેમ કે અહીંયા 5 વર્ષો ભાજપ હોય કે કોંગ્રેસ હોય તેમને વોટ આપ્યા હતા, પણ એ વોટ ક્યાંક ને ક્યાંક આ લોકોને સામે દેખાતા નથી। આ લોકો ત્યાંના જે ભાજપ હોય કોંગ્રેસના કોર્પોરેટરને ફોન કરે ત્યારે એ લોકો એમ કહે છે કે અમે થોડી વારમાં આવો છો, પણ હજી સુધી અહીંયાનો કોઈ નગરપાલિકાના કર્મચારી કે અન્ય અહીંયાના જે કોર્પોરેટર છે નગરપાલિકાના એ કોઈ પણ હજી સુધી આવ્યું નથી। કહી શકાય છે કે નીચાણવાળા વિસ્તારને ક્યાંક ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। હિંમત મોદી બુલેટિન ન્યૂઝ, બનાસકાંઠા।